નમસ્કાર વિદ્યાર્થીઓ, ફરી આપની સમક્ષ હું બીએનો 5મો લેક્ચર લઈને આવ્યો છું। જેમ ગયા લેક્ચરની અંદર આપણે વાત કરી હતી તેમ આ લેક્ચરની અંદર આપણે ધંધાકીય જોખમોના કારણો ભણવા જઈ રહ્યા છે કે ધંધાકીય જોખમોના કારણો ગયા લેક્ચરમાં આપણે ચલાવ્યું હતું ધંધાની સામાજિક હેતુઓ। ધંધાના મુખ્ય બે હેતુઓ પડતા હતા, જેમાં એક પહેલો પ્રકાર હતો આર્થિક હેતુઓ અને બીજો પ્રકાર હતો સામાજિક હેતુઓ। હવે આપણે આજનો નેક્સ્ટ ટોપિક જોવા જઈ રહ્યા છે ધંધાકીય જોખમોના કારણો, જેમાં પહેલું જ જોખમ આવે છે ટેકનોલોજીમાં ફેરફાર। તમે જાણતા હશો મિત્રો કે કોઈપણ ધંધાની અંદર જો ટેકનોલોજીનું અચાનક પરિવર્તન થઈ જાય તો ધંધાની અંદર ટેકનોલોજીના ફેરફારના કારણે એક પ્રકારનું ખૂબ મોટું જોખમ ઊભું થાય છે। કારણ કે જો કોઈ પણ ધંધો જૂની ટેકનોલોજી મુજબ ચાલતો હશે, એ ધંધાની અંદર નવી ટેકનોલોજી લાવવા માટે ખર્ચ પણ એટલો થાય અને એ ખર્ચના કારણે નવા માનવીઓની જરૂર પણ પડે। હવે કોઈક નવી ટેકનોલોજી આવે, નવી મશીનરી આવે તો એ ચલાવવા માટે માણસો પણ નવા જોઈએ, અથવા જૂના માણસોને એ મશીન અંગે તમારે તાલીમ પૂરી પાડવી પડે, તો જ એ વસ્તુ આગળ વધી શકે। માટે એક ધંધાનું એક કારણ અહીંયા એ આપ્યું છે કે જોખમ સ્વરૂપે ટેકનોલોજીમાં ફેરફાર થઈ શકે છે। બીજું કારણ છે વૈકલ્પિક પેદાશોનો ભય। વૈકલ્પિક પેદાશ એટલે તમે જોતા જશો કે પહેલાં માટીના વાસણ મળતા હતા જેમાં લોકો જમતા, ત્યારબાદ તાંબાના અને પિત્તળના વાસણ થયા, જ્યારે અત્યારે સ્ટીલના, અને અત્યારે લોકડાઉનની જો વાત કરીએ તો અત્યારે તો લોકો કાગળમાં ખાતા થઈ ગયા છે। માટે જે જૂની પેદાશો હતી તે પેદાશના બદલામાં બીજી એક એને જ ટક્કર આપે, એટલે કે એને જ એક હરીફાઈમાં ઉતરે એવી એક પેદાશ નવી આવી ગઈ, જેથી વૈકલ્પિક પેદાશોના ભયના કારણે પણ ધંધાની અંદર જોખમ વધી શકે છે। એ પણ એક ધંધાકીય જોખમનું કારણ છે। ત્રીજું આવે છે હરીફાઈ। હરીફાઈ તો દરેક ધંધાની અંદર તમે જોતા હશો કે હરીફાઈ તો હોય જ છે। અહીં એક સરસ મજાનું હરીફાઈની અંદર ટોપિક આપ્યો છે કે હરીફાઈ ધંધાનું જોખમ વધારે છે, તેની પ્રત્યક્ષ અસર ધંધાના નફા ઉપર થાય છે। હરીફાઈના કારણે એક કંપનીનો નફો ઘટી જાય છે, જ્યારે બીજી કંપનીનો નફો વધી જાય છે, પરંતુ હરીફાઈની અંદર ઉતરેલી દરેક કંપનીઓ, બંને કંપનીઓને નફાની અંદર થોડું ઘણું તો નુકસાન થાય જ છે। અને હરીફાઈમાં પોતાનું સ્થાન ટકાવી રાખવા માટે વસ્તુની વેચાણ કિંમતમાં હંમેશા વધારો કરવો ખૂબ જ આવશ્યક છે। જાહેરાતનો ખર્ચ વધી જાય છે અને તેના કારણે નફો ઘટી જાય છે, માટે હરીફાઈ એ એક ધંધાકીય જોખમનું કારણ છે। હવે આપણે નેક્સ્ટ જઈએ તો ચોથા નંબરનું કારણ છે કાયદા। સરકાર દ્વારા ઊભા કરવામાં આવેલા દરેક કાયદાઓ પણ ધંધાની અંદર નુકસાન ઊભું કરે છે। તો એની અંદર આપ્યું છે પ્રદૂષણ, ગ્રાહકો, કામદારો, ઉદ્યોગો વગેરે માટેના સરકાર કાયદા ઘડે છે, પરંતુ આ કાયદા ધંધા માટે જોખમ પણ ઊભું કરે છે। દાખલા તરીકે લઘુત્તમ વેતન ધારો અને કારખાનાનો ધારો ધંધાકીય એકમને કેટલાક નિર્ણયો લેતા અટકાવે છે। હવે લઘુત્તમ વેતન વેરો એટલે શું છે? આ લઘુત્તમ વેતનનો ધારો એક એવી પ્રકારનો ધારો છે કે કોઈ પણ તમારી કંપનીની અંદર એટલે તમારા ધંધાની અંદર કોઈ પણ કારીગર જો કામ કરતો હોય તો એ કર્મચારીને ઓછામાં ઓછું તો તમારે વેતન આપવું જ પડે, ઓછામાં ઓછો પગાર તો તમારે એને આપવો જ પડે। અને કારખાનાનો ધારો એટલે તમે જ્યારે ધંધો શરૂ કરો, તે ધંધા શરૂ કરવા દરમિયાન તમારે કઈ કઈ વસ્તુઓની સાવચેતી રાખવી, કઈ વસ્તુઓ તમારે ધંધાની અંદર સેફટી માટે રાખવી, એ દરેક વસ્તુઓ કાયદા પ્રમાણે ચાલતી હોવાથી ધંધા માટે એક પ્રકારનું જોખમ ઊભું કરે છે। પાંચમું કારણ છે માંગની અનિશ્ચિતતા। અમુક સમય દરમિયાન તમે વિચારતા હશો કે અમુક વસ્તુની માંગ ખૂબ જ વધી જતી હોય છે। ધારો કે અત્યારે કોરોના વાયરસ ચાલી રહ્યો છે, તો શરદીને લગતી દવાઓ, ખાંસીને લગતી દવાઓનું વેચાણ ખૂબ વધુ થઈ ગયું। એ સિવાયની વાત કરીએ તો દવાઓ સિવાયની વાત કરીએ તો સૌથી વધારે અત્યારે વેચાણની અંદર છે તો એ કઈ વસ્તુ છે? તો એ છે સેનેટાઈઝર। પરંતુ આ જે સ્થિતિ અત્યારે છે એ સ્થિતિ જો ઘટી જશે તો સેનેટાઈઝરની માંગમાં ઘટાડો થઈ જશે, એટલે માંગની અનિશ્ચિતતા જોવા મળી। અત્યારે એવો સમય છે જેથી માંગ એની વધારે છે, પરંતુ એ સમય જતો રહેશે ત્યારબાદ એ વસ્તુની માંગમાં ઘટાડો થઈ જશે, એટલે એ પણ ધંધા માટે એક મોટું જોખમ છે। અને છઠ્ઠું અને છેલ્લું જોખમ આવે છે ભૌતિક જોખમ। ભૌતિક જોખમ એટલે શું? તો જો આપણે એની અંદરના ટોપિક્સ વાંચીએ છીએ કે ધંધામાં ઉપયોગમાં લેવાતી મિલકતોને થતું નુકસાન એ ભૌતિક જોખમ ઊભું કરે છે। ભૌતિક એટલે કેવું જોખમ? ટૂંકમાં ભૌતિક જોખમ એટલે એવું કહેવા ઈચ્છે છે કે ભૌતિક જોખમ કે જે જોખમને આપણે જોઈ શકીએ છીએ, એ જોખમને આપણે સ્પર્શી શકીએ છીએ અને એ જોખમની સામે આપણે પગલાં લઈ શકીએ છીએ, એવું જોખમ।
જેને ભૌતિક જોખમ કહેવાય છે. મિલકતોને થતું નુકસાન એટલે કે કોઈક મશીનરી ધારો કે તૂટી જાય અથવા કામ કરતાં બંધ થઈ જાય તો ધંધાની અંદર એ અંગેનો ખર્ચ થાય છે અને એ એનું ભૌતિક સ્વરૂપનું જોખમ ગણાય છે. હવે આપણે જોવા જઈ રહ્યા છીએ વ્યવસાય. વ્યવસાય તો તમને ખબર હશે કે આર્થિક પ્રવૃત્તિ, આપણે પહેલા લેક્ચરની અંદર ભણી ચૂક્યા છીએ કે આર્થિક પ્રવૃત્તિના 3 પ્રકાર છે. પહેલો પ્રકાર છે ધંધો. ધંધા વિશે આપણે દરેક વસ્તુ ભણી ગયા છે કે ધંધાની અંદર લાક્ષણિકતાઓ છે, ધંધાના હેતુઓ છે અને ધંધાના જોખમોના કારણો છે અને ધંધાકીય જોખમો છે. આ આપણે ટોપિક પૂરો કરીએ છીએ. પરંતુ હવે આર્થિક પ્રવૃત્તિનો બીજો પ્રકાર વ્યવસાય આવે છે. તો વ્યવસાયની વ્યાખ્યા હું અહીંયા ટીક કરું છું, એ તમારી નોટબુકમાં ખાસ કરીને તમે લખી લેજો કે વ્યક્તિ પોતાની વિશિષ્ટ આવડત, જ્ઞાન, તાલીમ અને વ્યવસાયિક શિક્ષણ દ્વારા સેવા પૂરી પાડી બદલામાં ફી મેળવે તેને વ્યવસાય કહે છે. એકદમ સરળ રીતે વ્યાખ્યા કહું કે કોઈ પણ વ્યક્તિ પોતાના વિશિષ્ટ જ્ઞાન, પોતાની આવડત, પોતાના અનુભવ અને પોતાની તાલીમ દ્વારા સેવા પૂરી પાડી, સેવા એટલે એક જાતની સેવા પૂરી પાડી, એ બદલામાં એ ફી સ્વરૂપે નાણાં મેળવે છે તો એને વ્યવસાય કહે છે. અને આ વ્યવસાય કરતી વ્યક્તિને વ્યવસાયિક વ્યક્તિ કહે છે. ફરી એકવાર આપણે વ્યાખ્યા જોઈ લઈએ તો વ્યક્તિ પોતાની વિશિષ્ટ આવડત, જ્ઞાન, તાલીમ અને વ્યવસાયિક શિક્ષણ દ્વારા સેવા પૂરી પાડી બદલામાં ફી મેળવે છે તેને વ્યવસાય કહે છે. અને આ વ્યવસાય કરતી વ્યક્તિને વ્યવસાયિક વ્યક્તિ કહે છે. હવે તો આપણે એ જોવાના છે કે એનો અર્થ આપણે જોઈ લીધો, પરંતુ એના ઉદાહરણ દ્વારા આપણે એની સમજૂતી સમજીએ. તો દાખલા તરીકે અહીંયા ઉદાહરણ આપ્યું છે તો હું ટીક કરું છું, એ પણ તમારે લખવાનું છે એક્ઝામમાં. વ્યાખ્યા જો પૂછાય કે વ્યવસાયની વ્યાખ્યા આપો અથવા વ્યવસાય એટલે શું, તો તમારે એની વ્યાખ્યા લખવાની. પછી એક વાક્ય આપણે લખ્યું છે કે વ્યવસાય કરતી વ્યક્તિને વ્યવસાયિક વ્યક્તિ કહે છે તે લખવાનું. ત્યારબાદ 1-2 ઉદાહરણ એના જણાવવાના. હવે અહીંયા ઉદાહરણ આપ્યા છે તે જુઓ. દાખલા તરીકે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે સેવા આપનારે સીએની વ્યવસાયિક લાયકાત મેળવવી પડે છે. તમને ખબર હશે સીએ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જે નામું લખે છે તે નામું તમારો એક 11મા ધોરણનો એક કોમર્સનો મુખ્ય સબ્જેક્ટ છે, નામાના મૂળ તત્વો. આપણે આગળ પહેલાં ઇન્ટ્રોડક્શન લેક્ચરની અંદર એની વાત કરી ચૂક્યા છે. હવે ચાર્ટર્ડ એકાઉન્ટ તરીકે સેવા આપનાર સીએની વ્યવસાયિક લાયકાત મેળવવી પડે છે. એને રજિસ્ટર્ડ થવું પડે છે. એ અંગે એને શિક્ષણ મેળવવું પડે છે, એ અંગે એને લાયકાત મેળવવી પડે છે, પછી જ એ અંગેનું એ કામ કરી શકે છે. બીજું ઉદાહરણ છે કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયાનું સભ્યપદ મેળવવું પડે. એ સીએ તરીકે રજિસ્ટર્ડ થયેલો હોવો જોઈએ તો જ એ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે કોઈપણ ક્ષેત્રમાં કામ કરી શકે. પછી ઉદાહરણ છે કે ડૉક્ટર, વકીલ, સોલિસિટર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ વગેરે વ્યવસાયિક વ્યક્તિઓ કહેવાય છે. હવે તમે જુઓ ડૉક્ટર, એક સરસ ઉદાહરણ છે ડૉક્ટરનું. ડૉક્ટરનું ઉદાહરણ સમજો કે ડૉક્ટર પાસે તમે ધારો કે તમે બીમાર પડો, તમે ડૉક્ટર પાસે જાઓ છો. ડૉક્ટર એની પાસે જે જ્ઞાન છે, એની પાસે જે અનુભવ છે, એનો ઉપયોગ કરીને તમને તમારી બીમારી મુજબની દવા આપે છે. અને દવા તમે લો છો એના બદલામાં તમે એને શું આપો છો? ડૉક્ટરની ફી આપો છો. માટે ડૉક્ટર એક એવો થયો વ્યવસાયિક વ્યક્તિ થયો. તેવી જ રીતે વકીલ છે, શિક્ષક છે. શિક્ષક પણ તમને જ્ઞાન આપે છે પણ એના બદલામાં તમારી પાસે ફી સ્વરૂપે નાણાં મેળવે છે, માટે એ પણ એક વ્યવસાયિક વ્યક્તિ થયો. હવે આપણે લાક્ષણિકતા તરફ આગળ વધીએ. મેં તમને આગળ કહ્યું હતું કે કોઈ પણ લાક્ષણિકતાઓ હોય એ દરેક લાક્ષણિકતાઓ એની અર્થ ઉપરથી, એની વ્યાખ્યા ઉપરથી એ લાક્ષણિકતાઓ બનતી હોય છે. તો આપણે અહીંયા વ્યવસાયની લાક્ષણિકતાઓ જોઈએ. તો વ્યવસાયની લાક્ષણિકતાઓ હું અહીંયા તમારા માટે ટીક કરું છું, તે જરા જોજો. અને ખાસ કરીને આ દરેક વસ્તુઓ તમે લખતા રહેજો, એક નોટબુકમાં લખજો. એ હોમવર્ક હું તમારી પાસે મંગાવીશ એટલે દરેક, અને જો કોઈએ નથી કર્યું, આગળના લેક્ચરો મિસ કર્યા છે તો ખાસ કરીને એ આગળના લેક્ચરો ઓનલાઈન જોજો, કેમ કે આ જ તમારો કોર્સ છે, આ જ વસ્તુ તમારે સ્કૂલમાં પણ ભણવાની છે. આપણે જોઈએ છે વ્યવસાયની લાક્ષણિકતાઓ. વ્યવસાયની લાક્ષણિકતાઓ, તો એમાં પહેલી જ લાક્ષણિકતા છે કે વ્યવસાયિક વ્યક્તિએ વ્યવસાય માટે વિશિષ્ટ જ્ઞાન,
ચાતુર્ય અને વ્યવસાયનું શિક્ષણ પ્રાપ્ત કરવું પડ્યું છે. મેં તમને કહ્યું કેમ ડૉક્ટર બનવા માટે અથવા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવા માટે એ મુજબનું આપણે જ્ઞાન મેળવવું પડે. એ વસ્તુ આપણે લખતા શીખવું પડે. હવે કોઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવું હોય તો નામું લખતા એને શીખવું પડે, એને એ પ્રમાણનું જ્ઞાન લેવું પડે, એની ચાતુર્ય એટલે કે એની એવી બુદ્ધિ વાપરવી પડે અને એ વ્યવસાયનું શિક્ષણ પ્રાપ્ત કરવું એ ફરજિયાત હોય છે. આ એની પહેલી લાક્ષણિકતા છે. વ્યાખ્યાની અંદર પણ આ વસ્તુ આપણે ભણી ચૂક્યા છે. બીજી લાક્ષણિકતા છે સેવાના બદલામાં ફી મેળવે છે. સેવાના બદલામાં જોજો સમજજો, સેવાના બદલામાં ફી મેળવે છે. પહેલાં જ મેં તમને કહ્યું વ્યાખ્યાની અંદર વસ્તુ આપી છે કે વિશિષ્ટ જ્ઞાનનો ઉપયોગ કરીને પોતાની સેવાના બદલામાં ફી સ્વરૂપે નાણાં મેળવે છે. તો અહીંયા એ ટોપિક આવ્યો છે કે જો ફી સ્વરૂપે નાણાં મેળવે છે, સેવાના બદલામાં ફી મેળવે છે. જો કે વ્યવસાયિક વ્યક્તિનું ફીનું ધોરણ તેની આવડત, જ્ઞાન અને અનુભવને આધારે અલગ અલગ હોય છે. હવે આ વાક્ય ખાસ તમે સમજજો. જોજો કે જો કે વ્યવસાયિક વ્યક્તિનું ફીનું ધોરણ તેની આવડત, જ્ઞાન અને અનુભવને આધારે અલગ અલગ હોય. ધારો કે કોઈક એક એવો ડૉક્ટર છે કે ખૂબ જ અનુભવી છે, ખૂબ સારી રીતે એ દવા આપે છે, ખૂબ સારો છે, ઘણા વર્ષો જૂનો છે, તો એની ફીનું પ્રમાણ કેવું હશે? વધારે હશે. એ થોડી ફી વધારે ચાર્જ કરતો હશે. એનું સ્ટેટસ જે રીતનું હશે એ રીતે એ ફી ચાર્જ કરતો હશે. હવે નવો કોઈક ડૉક્ટર છે, નવું એ ડૉક્ટરનું શીખ્યો છે, નવું એનું ક્લિનિક છે, તો એની ફી કેવી હશે? એકદમ ઓછી હશે. એકદમ ઓછી ફી લઈને એ તમને દવા આપતો હશે. પરંતુ જેમ જેમ એ ડૉક્ટર અનુભવ લેતો જશે, જેમ જેમ એ ડૉક્ટર જૂનો થતો જશે, તેમ તેમ એ ડૉક્ટરની ફી વધતી જશે, એનો ચાર્જ વધતો જશે. પછી આવે છે ત્રીજું કે વ્યવસાયિક વ્યક્તિનો પ્રાથમિક ઉદ્દેશ સેવાનો હોય છે. પ્રાથમિક ઉદ્દેશ એટલે પ્રથમ એનો મુખ્ય ધ્યેય જ હોય છે કે એ સેવાના બદલામાં ફી મેળવશે. માટે એની ત્રીજી લાક્ષણિકતા બને છે. ચોથી લાક્ષણિકતા છે આવક મેળવવા માટે સ્વતંત્ર પ્રવૃત્તિ છે. એના માટે કોઈ બાંધછોડ હોતી નથી. આવક મેળવવા માટે એની સ્વતંત્ર પ્રવૃત્તિ છે. એ પોતે જે રીતે ઈચ્છે તેટલા કસ્ટમર્સ બોલાવી શકે છે. ધારો કે કોઈક ડૉક્ટર હોય તો રોજ એના 20 પેશન્ટ આવતા હોય તો એ આગલા દિવસે 30 પેશન્ટ પણ બોલાવી શકે છે અને બીજા દિવસે 10 પેશન્ટ પણ બોલાવી શકે છે. એ એની મરજી ઉપર આધાર છે, એ એના સમય ઉપર આધાર છે. માટે એનો પ્રાથમિક ઉદ્દેશ સેવાનો છે, પરંતુ એની પ્રવૃત્તિ કઈ છે? સ્વતંત્ર પ્રવૃત્તિ. ઈચ્છે ત્યારે એ કામ કરી શકે છે, ઈચ્છે ત્યારે એ રજા લઈ શકે છે. પાંચમી લાક્ષણિકતા છે વ્યવસાયિક પ્રવૃત્તિને ઉત્પાદન સાથે સંબંધ નથી. ડૉક્ટર કોઈ દિવસ દવાનું ઉત્પાદન જાતે કરતો નથી. એ દરેક દવાઓ બહારથી ખરીદીને તમને એ દવાઓનું વેચાણ કરતો હોય છે, પરંતુ એ એના અનુભવના આધારે તમને દવા આપે છે અને એ દવાના બદલામાં તમારી પાસે ફી સ્વરૂપે નાણાં મેળવે છે. પરંતુ વિવિધ વ્યક્તિઓની અંગત અને ધંધાકીય જરૂરિયાતો સંતોષવામાં આવે છે. દાખલા તરીકે વકીલ ફી મેળવીને અસીલ માટે કોર્ટમાં કેસ લડે છે. છઠ્ઠી લાક્ષણિકતા છે જે તે વ્યવસાયિક સંગઠને નક્કી કરેલી વ્યવસાયિક આચાર સંહિતાનું પાલન કરવું આવશ્યક છે. આચાર સંહિતા એટલે એક જાતના નીતિ નિયમો આની અંદર આવે છે કે વ્યવસાયિક સંગઠન એટલે કે ડૉક્ટરોનું પણ એસોસિએશન હોય છે. ડૉક્ટરના એસોસિએશનની અંદર ડૉક્ટરની જે ગાઈડલાઇન્સ હોય છે, જે નિયમો બનાવવામાં આવ્યા છે, તે નિયમો મુજબ ડૉક્ટરોએ કામ કરવાનું હોય છે. માટે જે તે વ્યવસાયિક સંગઠને નક્કી કરેલી વ્યવસાયિક આચાર સંહિતાનું પાલન કરવું આવશ્યક છે. એ પણ એની એક લાક્ષણિકતા છે. હવે સાતમી લાક્ષણિકતા અને છેલ્લી લાક્ષણિકતા આવે છે વ્યવસાયમાં મળતું નાણાકીય વળતર અનિશ્ચિત હોય છે. આ કઈ રીતે અનિશ્ચિત હોય તે આપણે સમજીએ. ધારો કે ડૉક્ટર આજની તારીખમાં એના ક્લિનિક ઉપર હાજર છે. હવે ડૉક્ટર પાસે આજે 10 પેશન્ટ આવ્યા, તો એની આવક આજે એક પેશન્ટની એ 100 રૂપિયા લેખે ફી લેતો હોય ડૉક્ટર, તો એની 10 પેશન્ટ મુજબ એની 1000 રૂપિયા આવક થઈ. પરંતુ આવતીકાલે 20 પેશન્ટ આવે તો 100 રૂપિયા લેખે એને 2000 આવક થશે. પછી 3000 આવે, પછી 4000 થાય. એમ જેમ એના દર્દીઓની સંખ્યા વધતી જાય તેમ એની ફીમાં એટલે કે એનું જે નાણાકીય વળતર છે એમાં વધારો થતો જાય. કોઈક દિવસ 10 હોય તેના 20 થાય, કોઈક દિવસ 20 હોય તેના 10 પણ થાય છે. માટે આનો આધાર હોય છે એના દર્દીઓ અથવા એના કસ્ટમર્સ ઉપર. હવે આપણે આર્થિક પ્રવૃત્તિનો ત્રીજો ભાગ જોવા જઈ રહ્યા છે, જેનું નામ છે રોજગાર. રોજગારનો એક સરળ અને સિમ્પલ જ નામ છે કે રોજગાર એટલે નોકરી, પરંતુ વ્યાખ્યાની અંદર એ વસ્તુ લખવાની હોતી નથી.
વ્યાખ્યા એની કંઈક આવી છે, નોટબુકની અંદર તમે લખતા રહેજો. રોજગારનો અર્થ ઓબ્લિક કરીને લખજો વ્યાખ્યા, કે રોજગાર એટલે નોકરી, નિશ્ચિત વેતનના બદલામાં અન્ય સાથે કરાર અનુસાર સોંપેલું કાર્ય કરવાની આર્થિક પ્રવૃત્તિ. વ્યાખ્યા શું છે? તો નિશ્ચિત વેતનના બદલામાં અન્ય સાથેના કરાર અનુસાર સોંપેલું કાર્ય કરવાની આર્થિક પ્રવૃત્તિ. નિશ્ચિત વેતન એટલે એનું વેતન એટલે કે એક મહિનાનો પગાર, એક મહિનાની સેલરી એની નક્કી છે કે એને દર મહિને 10,000 રૂપિયા મળશે. તે મુજબ એ પગારને એ પોતે સ્વીકારે છે, એ સ્વીકાર મુજબ કરાર કરવામાં આવે છે. તમને ખ્યાલ હોય તો અત્યારે ગવર્મેન્ટ સેક્ટરની અંદર એટલે કે જેટલી પણ સરકારી નોકરીઓ છે તેની અંદર 11 મહિનાનો કરાર કરવામાં આવે છે. 11 મહિનાનો કરાર એટલે એક જાતનો કોન્ટ્રાક્ટ હોય છે કે જેની અંદર શરતો હોય છે કે તમે 11 મહિના પહેલાં જોબ છોડી શકતા નથી, 11 મહિના બાદ તમે અહીંયા ફરી રહી પણ નથી શકતા. જો તમારું કામ સારું હશે તો 11 મહિના પછી ફરી એકવાર તમે કન્ટિન્યુ કરી શકશો, એ સિવાય કરી શકશો નહીં. માટે નિશ્ચિત વેતન એટલે કે જે એનો પગાર છે તે નક્કી વેતનના બદલામાં સામેવાળા વ્યક્તિ સાથે એક કરાર કરે, એ કરાર મુજબ એને પોતે કામ કરવાનું છે અને એ કામની એની આર્થિક પ્રવૃત્તિ, તો એને આપણે રોજગાર કહીશું. ધારો કે અહીંયા એક ઉદાહરણ આપ્યું છે કે શાળામાં શિક્ષણ કાર્ય કરતા શિક્ષક તથા સરકારી કર્મચારી. જોજો, શાળામાં શિક્ષણ કાર્ય કરતા શિક્ષક હોય તો એણે કઈ રીતે કામ કરવાનું? તો પ્રિન્સિપલ એ શિક્ષકને અમુક નિયમો આપે કે આ નિયમ મુજબ તમારે વિદ્યાર્થીઓને ભણાવવાના છે, આટલી વિદ્યાર્થીઓની સંખ્યા છે, તમારું શિક્ષણ આ રીતનું હોવું જોઈએ, આટલો સિલેબસ છે એટલે કે આટલો કોર્સ છે તે બધો તમારે આટલા સમય મર્યાદામાં પૂરો કરવાનો છે. તેવી જ રીતે સરકારી કર્મચારીઓનું પણ કામ હોય છે કે ભાઈ સરકારી કર્મચારીને ધારો કે આજે 2 ફાઇલ આપી, એ 2 ફાઇલની અંદર ગોઠવણી કરવાની છે, એ ફાઇલનો નિકાલ કરવાનો છે, એ કમ્પ્લેનનો નિકાલ કરવાનો છે. તો એ કાર્ય એના ઉપરના એના જે બોસ છે એ બોસની આજ્ઞા એને એટલે બોસે એને જે કામ સોંપ્યું છે તે એને સ્વીકારી, એને માની, એનો પગાર સ્વીકારી એ કાર્ય એને કમ્પલસરી કરવાનું છે. હવે આવે છે રોજગારની લાક્ષણિકતાઓ. રોજગારની લાક્ષણિકતાઓ ખૂબ જ સરળ છે અને કહ્યું છે તે જ રીતે કે દરેક લાક્ષણિકતાઓ એની અર્થ અથવા એની વ્યાખ્યાની ઉપરથી બનતી હોય છે. તો અહીંયા પહેલી લાક્ષણિકતા છે કે રોજગારમાં શારીરિક કે બૌદ્ધિક શ્રમના બદલામાં નિશ્ચિત સમયે નિશ્ચિત વેતન ચૂકવાય છે. એટલે કે તમે તમારું શ્રમ કરો, તમને જે કાર્ય સોંપ્યું છે એ તમે કામ પૂરું કરો, એ બૌદ્ધિક હોય અથવા શારીરિક હોય તો એ કામના બદલામાં તમને નિશ્ચિત વેતન ચૂકવાય છે, એટલે કે નિશ્ચિત પગાર તમને મળે છે. બીજી લાક્ષણિકતા છે કે રોજગારમાં નિશ્ચિત વેતન ઉપરાંત અન્ય લાભ મળે છે, દાખલા તરીકે તબીબી ભથ્થું અથવા પેન્શન. પરંતુ અત્યારે તમે જાણતા હશો કે દિવાળીનો સમય આવે અથવા કોઈ પણ તહેવાર હોય તો ઓફિસો જે લોકો નોકરી કરે છે તે લોકોને બોનસ આપવામાં આવે છે. તો એ વેતન એટલે કે પગાર સિવાય આપવામાં આવે છે. તો એ એનું એક લાક્ષણિકતા સ્વરૂપ બને છે કે નિશ્ચિત વેતન ઉપરાંત એને અન્ય લાભ મળે તો એ એનો ફાયદો છે અને એ એની લાક્ષણિકતા બને છે. ત્રીજી લાક્ષણિકતા છે રોજગારમાં કરાર અનુસાર રોજગાર આપનારના તાબામાં રહી સોંપેલું. ફરી એકવાર બોલું છું કે રોજગારમાં કરાર અનુસાર રોજગાર આપનારના તાબામાં રહી સોંપેલું કાર્ય કરવાનું હોય છે. એટલે કે બોસ જે કાર્ય આપે છે એ જ કાર્ય કરવાનું છે, એ સિવાય બીજું કોઈ કાર્ય કરવાનું હોતું નથી. ચોથી લાક્ષણિકતા આવે છે કે રોજગારમાં રોજગાર મેળવનાર વ્યક્તિ માટેની લાયકાત, કાર્યનો સમય, નિવૃત્તિ પછીના લાભ વગેરે નિશ્ચિત હોય છે. નિશ્ચિત એટલે કે તમે નોકરી ઉપર જોડાવો ત્યારથી જ એ વસ્તુ નક્કી થઈ જતી હોય છે. નક્કી થઈ જતી હોય છે એટલે કેવું હોય છે કે ભાઈ હવે આજે તમે નોકરી ઉપર જોડાયા ત્યારે તમારી લાયકાત એટલે કે તમને નોકરી ક્યારે મળે? જ્યારે તમે એ લાયકાત અનુસાર પાસ હો. ધારો કે કોઈક બેંકની અંદર જોબ હોય તો બેંક માટે BCom કમ્પલસરી છે, ત્યારબાદ તમે વધારે ભણ્યા હોય તો કોઈ વાંધો નથી, પરંતુ છેલ્લામાં છેલ્લું એનું ભણતર હોવું જોઈએ BCom. તો એ એની લાયકાત થઈ ગઈ. કાર્યનો સમય એટલે કયો કે ભાઈ સવારે 10 વાગે જાઓ ને સાંજે 4 વાગે છૂટી જાઓ, એ એનો કાર્યનો સમય છે. નિવૃત્તિ એટલે 60 વર્ષ પછી તમે નિવૃત્ત થઈ જાઓ, તમે નોકરી કરી શકતા નથી. નિવૃત્તિ પછીના લાભ એટલે કે પેન્શન એ તમને નિશ્ચિત હોય છે, એ પહેલેથી જ નક્કી હોય છે.
એમાં કોઈ પાછળથી ફેરફાર નથી હોતો. પાંચમી લાક્ષણિકતા આવે છે રોજગાર પરાવલંબી પ્રવૃત્તિ છે. પરાવલંબી એટલે શું? કે રોજગાર પરાવલંબી એટલે કે એકવાર તમે નોકરી ઉપર જાઓ, એ જગ્યાએથી તમે બીજી જગ્યાએ જઈ શકો, બીજી જગ્યાએથી અન્ય જગ્યાએ જઈ શકો, એમ તમે નોકરી બદલી શકો છો અને લાંબા સમય સુધી તમે એ નોકરી કરી શકો છો, એવી પ્રવૃત્તિ છે. રોજગારમાં માલિક અને કર્મચારી બંને કરાર અનુસાર નિયમ માટે બંધાયેલા હોય છે. સરકાર મુજબ જે નિયમો બનાવવામાં આવ્યા છે એ દરેક નિયમો એ લોકોએ પાલન કરવા પડે છે. રોજગારી મેળવનારે કોઈ મૂડીરોકાણ કરવું પડતું નથી. આ ખાસ મુદ્દો યાદ રાખજો કે રોજગાર એટલે જે વ્યક્તિ નોકરી કરવા જાય છે તેને ધંધાની અંદર કોઈ પણ પ્રકારના રૂપિયા રોકવાની જરૂર હોતી નથી. મૂડીરોકાણ એટલે ધંધાની અંદર જે રૂપિયા રોકવામાં આવે છે, જે ધંધાની અંદર રૂપિયા રોકી ધંધો શરૂ કરવામાં આવે છે તેને આપણે મૂડીરોકાણ કહીએ છીએ. તો રોજગારમાં એવી કોઈ વસ્તુ હોતી નથી. હવે નેક્સ્ટ ટોપિક આવે છે ધંધો, વ્યવસાય અને રોજગાર વચ્ચેની તુલના. વિદ્યાર્થી મિત્રો, આ આપણા પહેલા ચેપ્ટરનો છેલ્લો ટોપિક છે. આ એક તફાવત છે, આ કમ્પલસરી તમારે કરવાનો છે, પરંતુ હા હું તમને ભણાવીશ નહીં. આ તમારા હોમવર્કમાં છે, આ તમારા લેસનમાં છે. આ ટોપિક તમે લખો, ખૂબ જ સરળ છે, તમને જાતે જ સમજ પડી જશે. કેમ કે તમે આર્થિક પ્રવૃત્તિના 3 પ્રકાર ભણી ચૂક્યા છો, ધંધો, વ્યવસાય અને રોજગાર. એની દરેક લાક્ષણિકતાઓના અહીંયા મુદ્દા આપ્યા છે. એ મુદ્દાઓ મુજબ એના અલગ અલગ આર્થિક પ્રવૃત્તિની અંદર કઈ કઈ વસ્તુ લાગે છે એ મુદ્દાઓ બન્યા છે. તો જો પહેલો એક મુદ્દો હું તમને સમજાવું, બાકીના તમે જાતે ખૂબ સરળ રીતે સમજી જશો કે કાર્યનું સ્વરૂપ. તો ધંધાની અંદર એવું કહ્યું છે કે નાણાંના બદલામાં ગ્રાહકને વસ્તુ અને સેવાનો પુરવઠો પૂરો પાડવામાં આવે છે. વ્યવસાયમાં એવું કહ્યું છે કે ફીના બદલામાં ગ્રાહકને ધંધાકીય રીતે વિવેક બુદ્ધિથી સેવા આપવામાં આવે છે. પછી રોજગારમાં કહ્યું છે કે કરાર અને નિયમો અનુસાર કાર્ય કરવાનું હોય છે. આ એની વ્યાખ્યા મુજબનું, આ એનો પહેલો મુદ્દો વ્યાખ્યા છે. ત્યારબાદ એની દરેક જેની લાક્ષણિકતાઓ છે તે દરેક લાક્ષણિકતાઓ છે. હું આનો અહીંયા હું આ સ્ક્રીન ઉપર મૂકું છું, ટીક કરું છું. 7 મુદ્દાઓ છે, ખૂબ જ સરળ છે, તમારે જાતે જ કરવાના છે. બની શકે તો આ તુલનાનો સ્ક્રીનશોટ પાડીને તમે તમારી નોટબુકમાં ઉતારીને એકવાર વાંચીને મોઢે કરી શકો છો. ખૂબ જ સરળ છે, માટે આ તમારું એક હોમવર્ક છે. ત્યારબાદ આવે છે ધંધાકીય પ્રવૃત્તિઓનું વર્ગીકરણ. ધંધાકીય પ્રવૃત્તિઓનું વર્ગીકરણ મુખ્ય એના 3 પ્રકાર છે. તો એ 3 પ્રકાર જોઈ લઈએ કે વેપાર, વાણિજ્ય અને ઉદ્યોગ. આ 3 ટોપિક વિસ્તૃત છે, દરેકના અર્થ છે, દરેકની લાક્ષણિકતાઓ છે, માટે આપણે એ નેક્સ્ટ લેક્ચરની અંદર ભણશું. આ લેક્ચર માટે હું આ લેક્ચરને હું અહીંયા વિરામું છું અને તમે ઘરે પણ આ વસ્તુનો અભ્યાસ કરજો. એકવાર ફ્રી લેક્ચર જરૂર હોય તો લેક્ચરને વારંવાર જોજો, કેમ કે હવે તો ઓનલાઈન થઈ ગયું છે, માટે તમે ઈચ્છો ત્યારે તમે જોઈ શકો છો. અને હા, આ વિડીયો તમે જોવો છો અને આ વિડીયો ઉપરથી તમે ભણો છો, તમને સારું લાગે છે તો એ માટે તમે આ વિડીયોને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને ખાસ કરીને કમેન્ટ કરો. જો કોઈ પણ પ્રકારની તમને સમસ્યા હોય તો કમેન્ટની અંદર તમે એ સમસ્યા જણાવી શકો છો, જેથી હું તમને ભણાવવાની હજુ પણ ખૂબ સારી સેવા પૂરી પાડી શકીશ. ધન્યવાદ. થેન્ક યુ એન્ડ સો મચ.